મેં માંગરોળના લોકોને જે પડતી તકલીફોને જોઈ છે, આ તકલીફોને જોઈને હું આ ફિલ્ડની અંદર આવ્યો છું. હું કોઈના ફટ્ટામાં ટાંગ અડાડવા પણ નથી આવ્યો. હું માત્ર જીતી અને એમ કહેવાય ને કે માંગરોળનો વિકાસ કરવા આવ્યો છું. હું માંગરોળને એક વિશાળ બનાવવા માટે આવ્યો છું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આપ સૌનું આશા રાખું છું આપ સૌ મજામાં હશો, ખુશ હશો, પરિવાર સાથે હશો, આનંદમય હશો. મિત્રો, આપ સૌ જાણો છો કે વોર્ડ નંબર 8 ની અંદર આપણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને એમાંનું ક્રમાંક 13 નું સામેનું નિશાન જે ચૂંટણી નિશાન છે એ કાચનો ગ્લાસ છે અને આ કાચના ગ્લાસને ભરવાની જવાબદારી આપ સૌની છે. વોર્ડ નંબર 8 ની અંદર આવતા મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારે ખાસ જણાવવાનું છે કે ઓછો સમયગાળો છે અને આપ સૌ જાણો છો કે હું ચૂંટણી એકલો લડી રહ્યો છું. આપ સૌની આશા સાથે લડી રહ્યો છું, એક ઉમ્મીદથી લડી રહ્યો છું. મેં માંગરોળનું જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને ધ્યાનમાં રાખીને લડી રહ્યો છું. હું આ ચૂંટણી જીતવા આવ્યો છું, જીતીને વિકાસ કરવા આવ્યો છું. બની શકે કે ખૂબ જ ઓછો સમયગાળો છે અને ઓછા સમયગાળામાં હું ડોર ટુ ડોર સંપર્ક ન સાધી શકું. ત્યાર પછીના પહેલો પ્રયત્ન તો મારો એવો જ છે કે હું તમામ લોકો સુધી પહોંચું. પરંતુ જો કદાચ કોઈ કારણો અનુસાર ઓછા સમયગાળામાં હું તમારી સુધી ન પહોંચી શકું તો મિત્રો, માઠું નહીં લગાડતા, દુઃખ નહીં લગાડતા, તમારો એક નાનો ભાઈ સમજીને, તમારો દીકરો સમજીને, તમારું દિલ મોટું રાખી, તમારું મન મોટું રાખીને મને તમારો એક વોટ આપજો. આ એક વોટની કિંમત આપણે આવનારા સમયની અંદર બતાવી શકીશું કે કેટલો ચેન્જીસ, કેટલો બદલાવ આપણે માંગરોળની અંદર લાવી શકીએ છીએ. અને મિત્રો, ખાસ એ બાબતને ધ્યાનમાં રાખજો કે આવનારી 16 તારીખે આપનો જે કિંમતી અને પવિત્ર મત છે કાચના ગ્લાસની અંદર નાખી અને મને જંગી બહુમતીથી વિજય બનાવશો. આ મારું ફર્સ્ટ ઇલેક્શન છે અને પહેલી ચૂંટણી છે. બની શકે કે ક્યાંક મારાથી કચાસ પણ રહી જાય. બની શકે કે હું એટલું એ પ્રકારે મારું દિમાગ દોડાવી ન પણ શકું જેથી કરીને લોકોનો સંપર્ક એ પ્રમાણે સાધી ન શકું. પરંતુ આવનારા સમયની અંદર 5 વર્ષ જીત્યા પછીના સમયગાળા દરમિયાનનો 5 વર્ષનો સમયગાળો છે. મેં એક ચૂંટણી એજન્ડા પણ રજૂ કર્યો છે. આ એજન્ડાની સાથે હું આ ફિલ્ડની અંદર આવ્યો છું. આ એજન્ડાની સાથે હું માંગરોળની અંદર આવ્યો છું. મેં માંગરોળના લોકોની પરિસ્થિતિઓને જોઈ છે. મેં માંગરોળના લોકોને જે પડતી તકલીફોને જોઈ છે. આ તકલીફોને જોઈને હું આ ફિલ્ડની અંદર આવ્યો છું. હું કોઈના ફટ્ટામાં ટાંગ અડાડવા પણ નથી આવ્યો. હું માત્ર જીતી અને એમ કહેવાય ને કે માંગરોળનો વિકાસ કરવા આવ્યો છું. હું માંગરોળને એક મિસાલ બનાવવા માટે આવ્યો છું. એટલે મિત્રો, આપ સૌનો સાથ સહકાર એ મારા માટે ખૂબ જ જરૂરી છે. આજ નિઝામ જેઠવા તમારી પાસે એક મત માંગી રહ્યો છે તો માંગી રહ્યો છે તો તમારા સૌની ફરજ સમજી, એક નાનો ભાઈ સમજી, તમારો દીકરો સમજી, મારા હિન્દુ મુસ્લિમ, મારા વોર્ડની અંદર આવતા મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે આવનારી 16 તારીખે કાચનો ગ્લાસ એટલો છલોછલ ભરી દો કે આવનારી 18 તારીખે આ આંકડા ચોંકાવનારા હોવા જોઈએ. મેં તમને કહ્યું હતું અગાઉના વિડીયોમાં પણ કે કોઈ પણ લોભામણી જાહેરાત આવી જાય, કોઈ પણ વ્યક્તિઓ તમને મેન્યુપ્લેટ કરવા માટે આવી જાય, પરંતુ કોઈ નિશેષ શરમ આ વખત તમારે રાખવાની નથી. કારણ કે નિઝામ જેઠવાએ જે આવનારા સમયની અંદર માંગરોળનો વિકાસ જોયો છે, તમારા બાળકોનું ભવિષ્ય જોયું છે, તમારા બાળકોના આરોગ્યને લઈને જે સ્વપ્ન જોયું છે, તમારા બાળકોના શિક્ષણનું જે સ્વપ્ન જોયું છે, માંગરોળની જે પરિસ્થિતિઓને, હાલાતને બદલવાની જે એક સ્વપ્ન જોયું છે, આ સ્વપ્નને ધ્યાનમાં રાખીને તમે એક વોટ આપજો. અને આ તમારો કિંમતી અને પવિત્ર મત આ મારા માટે બહુ મહત્વ ધરાવે છે. આપણે હું નહીં, મેં કીધું હતું કે હું નહીં, આપણે સૌ સાથે મળીને આ જીત મારી નહીં થાય. આ જીત મારા વોર્ડની તમામ સભ્યોની હશે. આ જીત મારા વોર્ડમાં રહેલા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો, નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકોની હશે. આજ હું આવ્યો છું તમારી સામે. મને ક્યારેય નિરાશ નહીં કરો એ મને તમારા સૌથી આશા છે. મને ક્યારેય પણ તમે ના ઉમ્મીદ નહીં કરો એ પણ મને આશા છે. તો મિત્રો, આવનારી 16 તારીખે મગજમાં ખાસ યાદ રાખજો, તમારો એક મત કાચના ગ્લાસમાં, તમારો એક મત પરિવર્તન માટે, તમારો એક મત માંગરોળના વિકાસ માટે અને તમારો એક મત તમારા બાળકોના ભવિષ્ય માટે, તમારો એક મત તમારા પરિવાર માટે
કાચના ગ્લાસના સામેનું નિશાનનું બટન દબાવી અને વોટ આપી અને જંગી બહુમતીના સાથ મને વિજય બનાવશો. અને આવનારા સમયના જે એજન્ડાઓ મેં બહાર પાડ્યા છે, આ એજન્ડાઓને ધ્યાનમાં રાખીને હું આ કામ કરવાનો છું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. મારો પ્રયત્ન સૌથી પહેલા ડોર ટુ ડોર નો રહેશે, પણ ન પહોંચી શકું તો દુઃખ નહીં લગાડતા. હજુ એક વખત કહું છું કે નાનો ભાઈ સમજી, તમારો દીકરો સમજી અને મને માફ કરશો, પરંતુ હું આવનારા સમયની અંદર પણ ડોર ટુ ડોર મળીશ. દરેક વિસ્તારની અંદર આટો મારીશ. જ્યાં જ્યાં પરિસ્થિતિઓ ભયંકર બની રહી છે, જ્યાં જ્યાં પરિસ્થિતિઓ સચવાઈ નથી રહી, ત્યાં આ નિઝામ જેઠવા એકલો પણ પહેલા હતો, અત્યારે પણ એકલો ઊભો છે અને આવનારા સમયમાં પણ એકલો ઊભશે. એટલે તમારા સૌની આશા સાથે અને કિંમતી પવિત્ર મત આપી અને જંગી બહુમતીના સાથ વિજય બનાવશો. ત્યાં સુધી મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર. અને હા, મારા કોન્ટેક્ટ નંબર હોય સામેથી મને ફોન કરજો, હું પહોંચવાનો પ્રયત્ન કરીશ. આવજો, બાય બાય.